હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન. તમે આ વિડીયો જોઈ રહ્યા છો જેનો મતલબ એ છે કે તમે ધોરણ 10 ગણિત વિષયનો કોર્સ ખરીદવા માટે ઈચ્છો છો. તો ચાલો આપણે સંપૂર્ણ આ વિડીયોની અંદર ધોરણ 10 વિષય ગણિતનો જે આપણો VOD એટલે કે રેકોર્ડેડ બેચ છે તેમની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં લેવાના છીએ. તો જોઈએ, ધોરણ 10 ગણિત, 10મા ધોરણનું મેથ્સ. બરોબર, મેથ્સ એવો સબ્જેક્ટ છે કે જેમાં તમે ધારો તો સ્કોર કરવો એટલો સહેલો છે, અને જો તમે પાટામાંથી ઉતરી ગયા, બરોબર, ખોટો રસ્તો અપનાવી લીધો તો સ્કોર કરવો એટલો જ અઘરો છે. જો ગણિત વિષયમાં તમે ધારો તો આ ગણિત વિષય જ એવો છે કે જેમાં તમે પૂરેપૂરા માર્ક મેળવવા સહેલા છે, પરંતુ જો વ્યવસ્થિત ગાઈડન્સ મળે તો. બરોબર, તો આપણી આ સરસ મજાની બેચ છે. બેચનો પ્રકાર છે VOD એટલે કે રેકોર્ડેડ બેચ. VOD નો અર્થ એ થાય કે વિડીયો ઓન ડિમાન્ડ બેચ, કે તમારે જે વિડીયો જોવો છે તે બધા જ ચેપ્ટરના વિડીયોઝ તમારી પાસે અવેલેબલ હોય તેવી એક બેચ. અને આ જે કોર્સનો પ્રકાર છે VOD બેચ, તે નવો નથી, આપણે જેને રેકોર્ડેડ બેચ કહેતા હોઈએ. અને આ જે ફોર્મેટ છે તે મોટી મોટી યુનિવર્સિટીઓના જે કોર્સ હોય છે તે પણ આ જ ફોર્મેટમાં હોય છે, અને સૌથી બેસ્ટ ફોર્મેટ VOD કોર્સને માનવામાં આવે છે. બરોબર, તેવો સરસ મજાનું ફોર્મેટ છે. બધી જ વસ્તુ તમને સમજાવીશ. કોર્સનું આપણું મેઇન થીમ છે 0 to Hero. માની લ્યો કે તમને 9મા ધોરણ સુધીનું મેથ્સ આવડતું જ નથી, બહુ ઓછું મેથ્સ આવડે છે, તો અને હવે તમે 10મામાં ધારો છો કે મારે સારા માર્ક મેળવવા છે, તો એનો બધી તૈયારી કરવા માટેનો રસ્તો સાચો કયો તો કે આપણો કોર્સ. કારણ કે એની અંદર બેઝિક થી લઈને એડવાન્સ સુધીની A to Z વસ્તુ વ્યવસ્થિત રીતના તમને શીખવવામાં આવશે. તમે 0 હશો તો એમાંથી હીરો બનાવી દેવામાં મેથ્સમાં આવશે, એટલે કે મેથ્સ પ્રત્યે તમારો પ્રેમ વધારી દેવામાં આવશે. જે તમારો અત્યારે સૌથી અણગમતો સબ્જેક્ટ મેથ્સ હોય તો સૌથી ફેવરિટ સબ્જેક્ટ મેથ્સ બનાવી દેવામાં આવશે. કઈ કઈ વસ્તુ આ કોર્સની અંદર મળશે તો કે રેકોર્ડેડ ક્લાસીસ હશે, તમામ ચેપ્ટરના હશે, જેની અંદર તમામ થિયરી વ્યવસ્થિત શીખવાડવામાં આવશે, એકો એક દાખલા કરાવવામાં આવશે, પછી સ્વાધ્યાયના હોય, ઉદાહરણના હોય કે બીજા બારના વધારાના દાખલા હોય. બરોબર, આ બધા જ દાખલા તમને કરાવવામાં આવશે. તમામ આપણી ક્લાસ નોટ હશે, તેમની PDF નોટ આપવામાં આવશે, ક્લાસ વર્કની PDF નોટ તમને પ્રોવાઈડ કરવામાં આવશે. ત્યારબાદ ટેસ્ટ, તમને ચેપ્ટર વાઇઝ ટેસ્ટ મળશે. ત્યારબાદ અમુક ચેપ્ટરનો કોમ્બો કરીને ટેસ્ટ મળશે, એટલે કે પહેલા 5 ચેપ્ટરની ટેસ્ટ, પછી બીજા 5, બરોબર, ત્રીજા 4 વધ્યા હોય તો એ 4, એવી રીતના ટેસ્ટ તમને મળશે. પછી અડધા કોર્સની ટેસ્ટ મળશે, અને છેલ્લે ફૂલ પેપરો મળશે, કે આખો કોર્સ તેમની અંદર હોય તેવી ટેસ્ટ, એટલે કે બોર્ડનું જેવું તમારું પેપર હોય તે ટાઈપની ટેસ્ટ. ત્યારબાદ કોન્સેપ્ચ્યુઅલ ક્લિયરિટી, સૌથી અગત્યનો મુદ્દો આ છે કે તમામ કોન્સેપ્ટને એકદમ વ્યવસ્થિત તમને સમજાવવામાં આવશે. ગયા વર્ષના પેપરની વાત કરું તો મેથ્સના 2 પોર્શન પડે છે. હવે તમારે સમજવાનું છે તો કે બેઝિક તમે રાખો કે સ્ટાન્ડર્ડ રાખો, બંનેમાં કોર્સ સિલેબસ સેમ જ હોય. એટલે કોઈ પણ જગ્યાએ તમે બેઝિક કે સ્ટાન્ડર્ડ બેમાં ભણવાનું તો બધું સરખું જ હોય, બેમાં સિલેબસ સેમ હોય. પરંતુ બેઝિકમાં અમુક ચેપ્ટરના ગુણભાર વધારે હોય, જ્યારે સ્ટાન્ડર્ડમાં બીજા અમુક ચેપ્ટરના ગુણભાર વધારે હોય, એટલો જ ફેર હોય. મગજમાંથી એ તમે કાઢી નાખજો કે બેઝિક સહેલું ને એડવાન્સ અઘરું. ખરેખર હોય છે એવું જ, પરંતુ છેલ્લે બેઝિકનું પેપર અઘરું હતું, બહુ અઘરું હતું, જ્યારે સ્ટાન્ડર્ડનું પેપર બેઝિક કરતા સહેલું હતું. પરંતુ ખરેખર સ્ટાન્ડર્ડની અંદર જે અમુક અઘરા ચેપ્ટર છે ત્રિકોણમિતિ ને, એનો ગુણભાર વધારે હોય. બરોબર, તો આપણે બેઝિક રાખવાનું કે સ્ટાન્ડર્ડ રાખવાનું? તો જો તમે મારું માનો તો સ્ટાન્ડર્ડ રખાય. શું કામ? તો કે અઘરાથી એટલો કઈ ફેર પડતો નથી, એટલું બધું કઈ હાર્ડ છે નહીં. બીજી વસ્તુ કે બેઝિક રાખો તો તમે અત્યારે બેઝિક રાખશો કે સ્ટાન્ડર્ડ રાખશો, એ તમે 11માં જાશો તેમાં અમુક વસ્તુ તમે ન રાખી શકો. જેમ કે તમે એ ગ્રુપની અંદર સાયન્સ રાખો અને સાયન્સમાં એ ગ્રુપની અંદર મેથ્સ સબ્જેક્ટ છે, બરોબર, તે તમે ન રાખી શકો. ક્યારે? તો કે જો તમે બેઝિક રાખેલું હોય તો, એડવાન્સ રાખેલું હોય તો તે તમે ત્યારે રાખી શકો. એટલે આવી રીતના નિયમ હોય, અને આ નિયમોમાં પણ દર વર્ષે ઘણા બધા ફેરફારો કરતા હોય છે. બરોબર, આ વર્ષે પાછી છૂટ પણ આપી છે કે જેને હમણાં ગયા વર્ષે બેઝિક રાખ્યું હોય કે સ્ટાન્ડર્ડ રાખ્યું હોય તો 11-12માં કોઈ પણ વસ્તુ રાખી શકે. બરોબર, એવી છૂટ પણ આપી છે. એટલે આમાં ફેરફાર થતા રહેતા હોય છે. એટલે તમારે મારું માનો તો સ્ટાન્ડર્ડ રાખવું જોઈએ. અને મુદ્દાની વાત એ છે કે આ કોર્સ બેઝિક અને સ્ટાન્ડર્ડ બેય માટે છે, કારણ કે બેયમાં સિલેબસ સેમ હોય, સરખો હોય. છેલ્લે જે પેપર સોલ્યુશન હોય તે બેઝિક નહીં અલગ હશે, સ્ટાન્ડર્ડ નહીં અલગ હશે. એટલે એ કાંઈ તમારે ચિંતા કરવાની નથી, બંનેની પ્રિપેરેશન આમાં તમને કરાવવામાં આવશે.
ઓકે, આ વર્ષે વામજા એજ્યુકેશને એક રિવોલ્યુશન કરી લીધું છે. શું લીધું છે? તો કે ફીમાં સૌથી ઓછી ફી હોવી જોઈએ અને કન્ટેન્ટમાં સૌથી બેસ્ટ કન્ટેન્ટ હોવું જોઈએ. એ વામજા એજ્યુકેશનનો આ વર્ષનો રૂલ છે. અને જેને ધ્યાનમાં લેતા આપણા એક વિષયનો ભાવ જે 1600 એટલે કે 1599 હતો, જે અત્યારે ઓફરમાં ડાયરેક્ટ 800 એટલે કે 799 રૂપિયામાં, એટલે કે 800 રૂપિયાથી ઓછા રૂપિયામાં તમને આખા વર્ષનો સંપૂર્ણ મેથ્સનો કોર્સ મળે છે. બરોબર, આ 799 રૂપિયાની અંદર તમને A to Z મેથ્સનું બધી જ વસ્તુ આવી જાય. બોર્ડની પ્રિપેરેશન કરવા માટેની A to Z વસ્તુ, બધી જ વસ્તુ તમને આમાં શીખવવામાં આવે. કોઈ વસ્તુ આની અંદર બાકી રહેશે નહીં. બરોબર છે. અને હા, આ 799 માત્ર ને માત્ર પેલા 1000 વિદ્યાર્થીઓ માટે જ છે. એટલે જ્યારે 1000 વિદ્યાર્થીઓનું બુકિંગ થઈ જશે ત્યારે આ પ્રાઇસ ફરી જશે. બરોબર, જો બહુ જાજે ડિમાન્ડ આવે તો આગળ જતા એક્સટેન્ડ કરતા હોઈએ છીએ, પરંતુ અત્યારે બહુ પોસિબિલિટી છે નહીં. વહેલા પહેલાના ધોરણે તમારી સીટ બુક કરાવી દેજો. બરોબર, 50% ડિસ્કાઉન્ટ સાથે. બીજી વસ્તુ, જો તમે આજે કોર્સ ખરીદો છો તોય ભલે, આવતીકાલે ખરીદો તોય, કે મહિના દિવસ પછી ખરીદો તોય ભલે, અને 6 મહિના પછી ખરીદો તોય ભલે, આ તમામ વ્યક્તિઓનો કોર્સ છે તે 5 એપ્રિલ 2026 સુધી ચાલશે. એટલે કે 5 એપ્રિલ 2026 આ કોર્સની વેલિડિટી છે ને, એ વેલિડિટી બધાની પૂરી થઈ જશે. શું કામ? તો કે ત્યાં સુધીમાં તો બોર્ડ એક્ઝામ લેવાઈ ગઈ હોય, પછી આ કોર્સનું કંઈ કામ હોય જ નહીં. જો કે બોર્ડ એક્ઝામ ફેબ્રુઆરીમાં ચાલુ થઈ જાય તો માર્ચ મહિનામાં જ પૂરી થઈ જાય. બરોબર, આ તો એપ્રિલ મહિના સુધી આપણે રાખ્યું છે, કારણ કે આગળ પાછળ કઈ તારીખ થાય બોર્ડ એક્ઝામની તો એ કઈ વાંધો આવે નહીં. એટલે સેફટી માટે આપણે 5 એપ્રિલ સુધી રાખેલું છે. કોર્સ ચાલુ થશે 15 મે સુધી. 15 મે કોર્સ તમારો ભણવાનો ચાલુ થશે. હવે આ કોર્સનો પ્રકાર VOD બેન્ચ છે, એટલે કે વિડીયો ઓન ડિમાન્ડ બેન્ચ છે. જેનો અર્થ એ થાય કે તમારી પાસે આખા સિલેબસના તમામ વિડીયો હોય. તો જો હું 15 મે કોર્સ ચાલુ કરું તો 15 મેના દિવસે બધા જ વિડીયો આવી નહીં જાય. 15 મે ભણવાનું ચાલુ કરશું, પણ જૂન કે જુલાઈ મહિનાની 15 તારીખ સુધીમાં A to Z સંપૂર્ણ મેથ્સનો કોર્સ પૂરો થઈ જશે. તમારો ગોલ એ હોવો જોઈએ કે તમારી સ્કૂલે જે ચેપ્ટર ચાલે છે, ભલે ત્યાં આડા સવડા ચેપ્ટર ચલાવે, બરોબર, પરંતુ તમારી સ્કૂલે જે ચેપ્ટર ચાલે છે તમારી પાસે પહેલા અહીંયા હોવું જોઈએ એપ્લિકેશનમાં. બરોબર, અને એ તમારે સ્કૂલે ભણો છો એની પહેલા તમારે એપમાંથી ભણીને જવાનું છે. તો ત્યાં શિક્ષક મિત્રો ક્વેશ્ચન પૂછતા હશે તમને, તો તમે પહેલા જવાબ દઈ શકશો. અહીંયા વ્યવસ્થિત તમે શીખેલું હશે તો ત્યાં તમારે બીજી વખત રિવિઝન થઈ જશે, તો તમે એની પહેલા રહેવાનું છે. આ તમારે ગોલ રાખવાનો છે. તો આ છે મોટી આપણી જો આ કોર્સ છે તેમની માહિતી. એપ્લિકેશનની અંદર તમને કંઈક આ રીતનો કોર્સ દેખાશે. 0 to Hero કોર્સ આપણી થીમ છે. બરોબર, તો આ રીતનો કંઈક કોર્સ તમને એપ્લિકેશનની અંદર જોવા મળશે. અત્યારે ચેન્જ થયેલો એટલે કે ઓફર વાળો જ ભાવ તમને જોવા મળશે. તમે પેમેન્ટ કરશો એટલે ઓફર વાળો એટલે કે 799 રૂપિયા જ તમારે ચૂકવવાના છે. કોઈ પ્રોમો કોડ કે વગેરે વસ્તુ એન્ટર કરવાની જરૂર નથી. ડિસ્ક્રિપ્શનમાં A to Z કોર્સની માહિતી આપેલી છે, એ પણ હું તમને જણાવું છું કે સ્ટાન્ડર્ડ 10 મેથ્સ VOD એટલે કે રેકોર્ડેડ કોર્સ છે. આ ગુજરાતી માધ્યમ માટેનો કોર્સ છે. બરાબર, મેથ્સની ભયભીત દુનિયાની એક જ સારવાર છે, એ છે 0 to Hero. જ્યારે મારો એક જ ગોલ હશે કે મારા વિદ્યાર્થી છે તે બોર્ડમાં ટોપર થવા જોઈએ. 80 માંથી 80 માર્ક બોર્ડની એક્ઝામમાં લઈ આવવા જોઈએ. બરાબર, સ્કૂલના જે 20 માર્ક હોય એ તમારે સ્કૂલ વાળાને કહી અને ખેંચી લેવાના. બરાબર, એટલે કે ત્યાં રેગ્યુલર રહ્યો, સંબંધ સારા રાખો એટલે એ મળે. પરંતુ જે ભણવાના તમારા જે એક્ઝામના 80 માર્કનું પેપર છે, તો 80 માર્કમાંથી 80 માર્ક તમને લઈ આવડાવવા, બરોબર, એવો મારો હર હંમેશ પ્રયત્ન રહેશે. તો ચોક્કસ તમે આ કોર્સની અંદર જોડાઈ શકો છો. અને એક આપણી ખાસિયત છે, તમે કોઈ પણ જગ્યાએ વામજા એજ્યુકેશનમાં કોઈ સ્ટુડન્ટના ફોટા નહીં જોવો કે અમારા તરફથી 80 માંથી 80 આવ્યા છે, એવા તમે ફોટા નહીં જોવો. આપણે રિઝલ્ટ બતાવી, ખોટી લાલચો આપી અને કોઈને કોર્સ ખરીદડાવતા નથી. આપણે એક જ ગોલ હોય છે કે સારું કન્ટેન્ટ આપવું, અને લોકો કન્ટેન્ટ જોઈને, અમારી દાનત જોઈને, અમારી મહેનત જોઈ અને કોર્સ ખરીદતા હોય છે. એટલે કોઈ પણ જગ્યાએ તમે લાંબુ વધારે માર્કેટિંગ જોશો નહીં. ચાલો, ધોરણ 10માં મેથ્સના ઘણા વિદ્યાર્થીઓ માટે સૌથી મોટું ચેલેન્જ હોય છે મેથ્સ સમજાતું નથી, ક્યાંથી ભણવું. કોઈનો લાઈવ કોર્સ ખરીદો છો તો ત્યાં પહેલું ચેપ્ટર ચાલુ હોય તો તમારી સ્કૂલે સૌથી પહેલા 14મું ચેપ્ટર કરાવે.
બરોબર. તો તમે અહીંયા અલગ ચેપ્ટર ચાલે, અહીંયા અલગ ચેપ્ટર ચાલે, એ મજા આવે નહીં. સ્કૂલે જે ચેપ્ટર ચાલતા હોય એ જ તમારે જોવા હોય, તમારા ટ્યુશનમાં જે ચેપ્ટર ચાલતા હોય એ જ તમારે જોવા હોય, તો તમે ત્યાં જોઈ શકવાના નથી, પરંતુ અહીંયા જોઈ શકશો. એક બહુ મોટું મિથ છે એ તમને કહી દઉં છું કે ઘણા લોકો એમ માને છે કે લાઈવ કોર્સની અંદર છે તે ડાઉટ સોલ્વ થાય. આ ખોટી વસ્તુ છે. માની લ્યો કે મારા લાઈવ કોર્સની અંદર એક સાથે 10,000 વિદ્યાર્થી ભણે છે, તો શું હું બધાની કોમેન્ટ વાંચીને બધાના ડાઉટ સોલ્વ કરી શકું? તમે જ વિચારો જોઈએ કેટલી પોસિબિલિટી રહે. બરોબર. એટલે એ બધી વસ્તુ ખોટી છે. એટલે એમાં બહુ કંઈ ભ્રમિત થવું નહીં. ચાલો, તમારું મેથ્સ હવે મળશે સંપૂર્ણ ક્લેરિટીથી. સ્ટેપ બાય સ્ટેપ કોન્સેપ્ટ મળશે અને રેગ્યુલર પ્રેક્ટિસ સાથે તમને આ કોર્સ કરાવવામાં આવશે. ગુજરાત બોર્ડ ધોરણ 10 માટે ખાસ તૈયાર કરવામાં આવેલો આ 0 to Hero કોર્સ તમને શીખવશે મેથ્સ ફ્રોમ બેઝિક ટુ એડવાન્સ, અને એ પણ તમારા સમય અનુસાર રેકોર્ડેડ ક્લાસ સાથે. તમારે જ્યારે જે ચેપ્ટર ભણવું હોય ભણો. બરોબર. કોઈના ઉપર ડિપેન્ડન્ટ નહીં. જ્યારે જે ચેપ્ટર ભણવું હોય, એમ નહીં કે હું ભણાવું પછી તમે ભણો. બધા જ ચેપ્ટર અવેલેબલ થઈ જશે. બરોબર. જુલાઈ મહિનાની 15 તારીખ સુધીમાં. એટલે તમારી સ્કૂલ ખુલશે ને એ પહેલા જ અહીંયા 5 ચેપ્ટર આપણે ચલાવી દઈશું ભાઈ. તમારે ભલે 5 ત્યાં સુધી તૈયાર નથી કરી લેવાના, પણ 1-2 ચેપ્ટર તમારી અનુકૂળતા મુજબ તમારે તૈયાર કરવાના છે. કોર્સની વિશેષતાઓ: ચેપ્ટર વાઇઝ રેકોર્ડેડ વિડીયો લેક્ચર્સ, કોન્સેપ્ટ બેઝડ એક્સપ્લેનેશન હશે, બેઝ એક્સપ્લેનેશન હશે. સરળ ભાષામાં ચેપ્ટર વાઇઝ તમને PDF નોટ આપવામાં આવશે. રેગ્યુલર ટેસ્ટ અને સેલ્ફ ઇવોલ્યુશન માટે જે ટેસ્ટ આપવામાં તમને આવશે, જેથી કરીને તમે તમારું સ્વ મૂલ્યાંકન કરી શકો. ડિફિકલ્ટ કોન્સેપ્ટ માટે એક્સ્ટ્રા પ્રેક્ટિસ કરાવવામાં આવશે. ફૂલ કોન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી વિથ રિયલ એક્ઝામ્પલ્સ તમને આપવામાં આવશે. બરોબર. મોબાઈલ અને ટેબ્લેટ ફ્રેન્ડલી આપણી એપ્લિકેશન છે. તમે મોબાઈલ અથવા તો ટેબ્લેટમાં આ એપ્લિકેશન યુઝ કરી શકો છો, એન્ડ્રોઈડમાં. બરોબર છે. ચાલો, કોર્સ ડિટેલ કે કોર્સ સ્ટાર્ટ થશે 15 મે 2025. તમે ક્યાં સુધી ભણી શકશો? જો બધો જ કોર્સ આવી જશે 15 જુલાઈ સુધીમાં, એટલું યાદ રાખજો. પણ આ કોર્સની વેલિડિટી ક્યાં સુધીની રહેશે? તો કે 5 એપ્રિલ 2026 સુધીની રહેશે. અને ત્યાં સુધીમાં તમારી બોર્ડની એક્ઝામ હોય છે તે પૂરી થઈ ગઈ હોય છે. એટલે કે બોર્ડની એક્ઝામ તમારી પૂરી થાય ને એના પછીના 15 દિવસ ગણી લેવાના કે વેલિડિટી હશે, અને એટલું જ તમારે કામ હોય છે. બરોબર. ઇન્સ્ટ્રક્ટરમાં કોણ છે? તો કે હું પોતે ખુદ. આખો કોર્સ હું જ તમને શીખવીશ. બરોબર. એટલે કે તમારા ફેવરિટ શિવમ વામજા સર. કોર્સની ફી શું છે? તો કે 1600 રૂપિયા, એટલે કે 1599 આજુબાજુની ફી છે. અર્લી બર્ડ ઓફર ચાલે છે. આ ઓફરમાં તમને 799 કોર્સ મળે. બરોબર. તો ચોક્કસથી આ ઓફરનો લાભ લઈ લેવો જોઈએ. પછી આ ઓફર પૂરી થયા બાદ નવી ઓફર આવે, જેમાં મિનિમમ 1000-1200 જેવી તો ફી હોય. થોડીક ઓફર હોય 200 રૂપિયા જેવા ઓછા થાય, પરંતુ આ વખતે તો તમને 800 રૂપિયા ઓછા છે, 50% ફી છે. તો ચોક્કસથી આમનો લાભ લઈ લ્યો તમે. અને કોઈ પણ તમારે વધારે માહિતી મેળવવી હોય તો અહીંયા નંબર આપું છું, 94-295-377-44. આ નંબર ઉપર તમારે વોટ્સઅપના માધ્યમથી કોન્ટેક્ટ કરી લેવાનો. વોટ્સઅપ જો ફાવે તો સૌથી બેસ્ટ વે છે વોટ્સઅપ. બરોબર. જો વોટ્સઅપ તમને ફાવતું નથી, તો તમારે કોલ પણ કરી લેવાની છૂટ છે. ડન છે. હવે આમાં મોસ્ટ પ્રોબ્લેમ એવી હોય કે સર વિદ્યાર્થીઓના ડાઉટ તમે કેવી રીતના સોલ્વ કરશો? બરોબર. તો ડાઉટ નામનું તમે જેવો કોર્સ પરચેસ કરશો ને, એમાં એક ડાઉટ નામનું પોર્ટલ છે. ઈ પોર્ટલની અંદર તમે જાઓ એટલે કે ડાઉટ નામનો ઓપ્શન છે, તેની અંદર તમે ફોટા મોકલી શકો છો, કોઈ પણ ક્વેશ્ચનના ઓડિયો ફાઇલ મોકલી શકો છો. બરોબર. એવી રીતના લખી શકો છો. અને થોડા અંતરે આપણે ડાઉટ સોલ્યુશનનો એક વિડીયો આવતો હોય, જેની અંદર તમારો ડાઉટ લઈ લેવામાં આવશે અને A to Z વસ્તુ વ્યવસ્થિત તમને શીખવવામાં આવશે. તો બાળકો, આ હતી કોર્સની વ્યવસ્થિત ડિટેલ. તો હવે મળીશું આપણે કોર્સની અંદર.